નમસ્કાર. ગુડ મોર્નિંગ. હું ટંકારિયા કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીની બુશરા મોહમ્મદ ઝુબેર માલજી. આજે વિકસિત ભારત બિલ્ડાથોન અંતર્ગત અમે આજે અમારા પ્રોજેક્ટનું વર્ણન કરીશું. સૌપ્રથમ અમારા પ્રોજેક્ટનું નામ છે મિની એર કુલર. તો મહિલા એવં બાળ વિકાસ અંતર્ગત અમે નાના વૈજ્ઞાનિક બનવાના વિચાર આવતા અમે મિની એર કુલર બનાવ્યું અને માહિતી મેળવી કે તે કઈ રીતે બનશે અને કઈ રીતે કામ કરશે તે હું આપને સમજાવીશ અને કઈ રીતે બનાવ્યું. સૌપ્રથમ આપણે એક બોક્સ તૈયાર કરીશું. બોક્સની ઉપરની બાજુએ અથવા પાછળની બાજુએ પંખાના કદ જેટલું ગોળ કે ચોરસ છિદ્ર કાપીશું. આઉટલેટ છિદ્ર. બોક્સની આગળની બાજુએ હવા બહાર નીકળવા માટે નાનું આઉટલેટ છિદ્ર કાપીશું. પંખો ફિટ કરવો. પંખાને તેના છિદ્રોમાં મજબૂત રીતે ફિટ કરીશું અને ખાતરી રાખીશું કે પંખો હવાને બોક્સની અંદર ખેંચી જાય. વાયરિંગ. પંખાના વાયરને બેટરી અથવા પાવર સોર્સ સાથે જોડીશું. પોઝિટિવ નેગેટિવ વાયરનું ધ્યાન રાખીશું. બરફ મૂકીશું. બરફના તળિયે અથવા તેમાં મૂકેલા નાના કન્ટેનરમાં બરફના ટુકડા મૂકીશું. જ્યારે બધા જોડાણો બરાબર હોય ત્યારે પાવર ઓન કરીશું અને આઉટલેટમાંથી ઠંડી હવા બહાર આવે છે કે નહીં તે તપાસીશું. મિની એર કુલર પ્રોજેક્ટ શા માટે વધતી જતી ગરમીથી બચવા સ્ટડી કરતી વખતે એક જ વિદ્યાર્થી પોતાના સ્ટડી ટેબલ પાસે મેગી તેનો ઉપયોગ કરી શકશે. માટે વીજળીની બચત. મિની એર કુલર મહિલા ગૃહ ઉદ્યોગ પણ કરી રોજીરોટી મેળવી શકશે એવો અમારો આદર્શ. આ એક હેન્ડ કુલર છે. આ બનાવવા માટેની જરૂરી સામગ્રી સૌપ્રથમ બોક્સ કાર્ડબોર્ડની જરૂર પડે છે તથા 5 વોલ્ટેજ અથવા 12 વોલ્ટેજની સ્ટ્રીપની જરૂર પડે છે. કુલિંગ માધ્યમ તરીકે ઠંડુ પાણી અથવા બરફના ટુકડાની જરૂર પડે છે. પાવર સોર્સ તરીકે બેટરી અથવા USB કેબલનો ઉપયોગ થાય છે. મિની એર કુલરનો સિદ્ધાંત ખૂબ જ સરળ છે, જેને આઈસ કૂલ એર પદ્ધતિ કહેવામાં આવે છે. બોક્સની અંદર બરફના ટુકડા મૂકવામાં આવે છે. પંખો બહારની હવાને બોક્સની અંદર ખેંચી લે છે. આ હવા બરફમાં સંપર્ક આવતા ઠંડી થાય છે. બોક્સમાં બનાવેલા બીજા નાના આઉટલેટમાંથી હવા બહાર ફેંકાય છે, જે તમને ઠંડક આપે છે. થેન્ક યુ.